નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આર્થિક દરજ્જાનું ચેપ્ટર જે આપણે કન્ટિન્યુ કર્યું છે, જેની થિયરીથી આપણે પરિચિત થયા છીએ. જ્યારે કોઈ પણ વેપારી શાખ પદ્ધતિનો ઉપયોગ કરવા માંગે છે ત્યારે એના અનુસંધાને એ જે ગ્રાહકને ઉધાર માલ સામાન આપવા માંગે છે એની અમુક જે આર્થિક પરિસ્થિતિ છે, પ્રતિષ્ઠા છે, એ વિશે તપાસ કરે, માહિતી મેળવે, અભિપ્રાય મેળવે, પછી જ એને આ શાખ દ્વારા ઉધાર માલ સામાન આપે એ જરૂરિયાત છે. અને એનો દરેક વેપારીએ ઉપયોગ કરવો જ જોઈએ, જેથી આગળની કોઈ મુશ્કેલી જે છે એ વેપારીને ન પડે. તો આવી વાત આપણે છેલ્લા આ લેક્ચરમાં સમજ્યા. જે આર્થિક દરજ્જાની વાત હતી કે 4C, જેની મુજબ કે એની પાસે કેટલી મૂડી છે, એની મૂડી પરત કરવાની ક્ષમતા, સમાજમાં એની પ્રતિષ્ઠા કેવી છે, અને જામીનગીરી જે કોલેટરલ કહેવાશે. તો આ બધી બાબતો માટે તમે કોઈ અન્ય વેપારી પેઢી કે બેંકની વિગતો ગ્રાહક પાસેથી મંગાવી શકો અને એને ગ્રાહકના અભિપ્રાય માટે વિનંતી કરી શકો. પણ આ બાબતોની વાત આપણે હવે થિયરી નહીં પણ લેટર સ્વરૂપે સમજવાની છે. તો હવે તમને અલગ અલગ જે નમૂનાના પત્રો આપ્યા છે એને આપણે આગળ સમજીએ છીએ. નમૂનાના પત્રમાં પહેલો છે સંદર્ભ માટે વિનંતી પત્ર. અહીંયા માત્ર આટલો જ વિષય આપ્યો છે, સંદર્ભ માટેની વિનંતીનો પત્ર. પણ તમને જ્યારે સવાલ પૂછાશે ત્યારે એ આખો એક પ્રોપર ક્વેશ્ચન બનીને જ આવશે, એટલે એ તમારે ખાસ સમજવાનો છે. હવે સંદર્ભ માટેની વિનંતી, તો આપણે આને ફરીવાર એકવાર સમજીએ કે ગ્રાહકે વેપારીને એવું કીધું કે અમે તમારી પાસેથી જથ્થાબંધ માલ સામાન ખરીદવા માંગીએ છીએ, પણ તમે અમને શાખ પદ્ધતિ જે છે એનો સગવડ કરી આપો, એટલે કે ઉધારની વ્યવસ્થા કરી આપો. તો વેપારી સ્વીકારે છે, પણ એ માટે સંદર્ભ માગે છે, એટલે કે એક અભિપ્રાય માટે કોઈ પેઢી કે બેંકના નામની વિનંતી કરે છે. એટલે એ વાત સાથેનો આપણો જે પત્ર વ્યવહાર છે એ શરૂ થાય છે સંદર્ભ માટે વિનંતી કરતો પત્ર. અને સંદર્ભ કોણ માગે છે? વેપારી. કોની પાસેથી? ગ્રાહક પાસેથી. ગ્રાહકે તો એવું કીધું કે અમારે માલ સામાન ખરીદવો છે, પણ ઉધાર ખરીદવો છે, એટલા પૈસા અમે તમને અત્યારે આપશું, બાકીના પછી, કે જે કાંઈ સગવડ કરી આપો. તો વેપારી એવું કહે છે કે તમે અમને સંદર્ભ આપો. પણ એ માટે શું લખવું એ હવેના પત્રથી શરૂઆત થાય છે, જે તમારો પહેલો પત્ર છે. અહીંયા તમે જુઓ, બે નામ જે છે એ આપેલા છે, જેમાં શીર્ષકમાં નામ છે એ વેપારીનું નામ, એટલે કે સૌંદર્ય કોસ્મેટિક, જે વડોદરાની આખું જે સરનામું વ્યવસ્થિત લખ્યું છે. તમને ખ્યાલ છે કે દર વખતે મેં કીધું છે કે પ્રોપર પૂરેપૂરું એડ્રેસ ખાસ લખવાનું છે. તો સૌંદર્ય કોસ્મેટિક એ વેપારી છે, જે પત્ર લખે છે, ગ્રાહકને વિનંતી કરે છે સંદર્ભ માટેની. ઈમેલ એડ્રેસ, ફોન નંબર, આ વેબસાઇટ વગેરે જે છે એ તમારે ખાસ ઉમેરવાનું છે. આખું જે શીર્ષકનું સરનામું છે એ લખનારનું છે અને વ્યવસ્થિત લખાવવું જોઈએ, બરાબર. એ પછી એક લાઈન નીચે તારીખ છે 27મી માર્ચ 2016. તો તારીખ એક લાઈન નીચે આવે એ ખાસ ધ્યાન રાખવાનું છે. શીર્ષકમાં અને એની લાઈનની સામે કે એની પછી ન આવી જાય, એટલે કે ફોન નંબર કે તારીખ પછી ન આવે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તારીખ એક અલગ ભાગ તરીકે છે. આ સંદર્ભ માટેની વિનંતી કરતો પત્ર છે, જે વેપારી ગ્રાહક સમક્ષ કરે છે. એટલે આંતરિક સરનામામાં જે આવશે એ ગ્રાહકનું સરનામું આવશે. એનું નામ, સરનામું તમારે વ્યવસ્થિત રીતે પિનકોડ નંબર સાથે લખવાનું છે. નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ એવા નામથી પેઢીનું નામ આપેલું છે, જે ગ્રાહક છે. સૌંદર્ય કોસ્મેટિક વેપારી છે, જેની પાસેથી નવવધુ નોવેલ્ટી સ્ટોર્સે ઉધારની માગણી કરી છે. સૌંદર્ય કોસ્મેટિક વેપારી તરીકે એવું કહે છે કે તમે અમને સંદર્ભ આપો. તો આ બંને એડ્રેસમાં અત્યારે લખનાર વેપારી છે, મેળવનાર ગ્રાહક છે. એનું પણ પ્રોપર એડ્રેસ આખું લખવાનું, નડિયાદ શહેરનું નામ છે, પિનકોડ નંબર સાથે. તો આ બધી બાબતો હું તમને દરેક જે પત્ર વ્યવહારના ચેપ્ટર છે એમાં દર વખતે કહેતો આવ્યો છું, કારણ કે આ ખૂબ અગત્યના છે, અત્યારે પણ અને 12મામાં પણ. પણ એક આ નવી બાબત પણ તમારે ખાસ યાદ રાખવાની છે, જેનો પણ મેં ઘણીવાર ઉલ્લેખ કરેલો જ છે. વિષય રેખા, વિષય સૂચક રેખાને લખવાની ટેવ પાડવાની. જેમ કે આમાં આપેલું છે પત્ર વ્યવહારમાં, ન આપ્યું હોય તો પણ તમારે આને ફરજિયાત સમજીને લખવું એ ખૂબ જરૂરી છે.
અહીંયા વિષય છે સંદર્ભ મોકલી આપવા અંગે, બરાબર, અથવા ઉપર જે લખ્યું સંદર્ભ માટેનું વિનંતી પત્ર એ પણ તમે લખી શકો. અહીંયા સંદર્ભ માંગવા માટેનો પત્ર છે જે વેપારી લખે છે ગ્રાહકને. તો આ રીતે વિષયને ખાસ લખવાની ટેવ પાડવાની. ન આપ્યા હોય તો આપણી રીતે બનાવવાના, પણ વિષય લખવાનો અગત્યનો છે. તો નેક્સ્ટ પોઈન્ટ આવે છે એ છે પેરેગ્રાફની રીતે. પહેલા પેરેગ્રાફની અંદર જે વાત કરી છે એ વેપારીએ એવું કીધું છે કે જે ઓર્ડર આપ્યો તો કે કઈ તારીખે ઓર્ડર આપ્યો તો કે 20મી માર્ચ 2016. બરાબર, જે કોઈ તારીખ છે કે તમે અમારી પેઢી માટે સૌંદર્ય પ્રસાધનો અને કોસ્મેટિક જે પ્રોડક્ટ છે એનું, કારણ કે ઉપર જે બે નામ છે કોસ્મેટિકને એવા જ છે એટલે એની પાસે એવો જ ઓર્ડર આપ્યો હોય, તો એને અનુસંધાને આ ઓર્ડર જે તમે જે આપ્યો હતો એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. વેપારી આભારથી ફરીવાર આ પત્રની શરૂઆત કરે છે. હવે મુખ્ય જે વાત છે એ બીજા પેરેગ્રાફમાં તમને ખ્યાલ છે લખવાની છે. અહીંયા ખાસ એવી વાત કરે છે કે તમે જે ઉપરોક્ત માલ સામાન ખરીદવા માંગો છો એ તમે 50 દિવસની શાખ ઉપર મેળવવા માંગો છો એવું તમે ખાસ અમને કીધું હતું. જો શાખનો ઉલ્લેખ કર્યો છે 50 દિવસની શાખ ઉપર, એટલે કે બધા પૈસા અત્યારે નહીં, પૈસા 50 દિવસની અંદર કે 50મા દિવસે આપણે તમને આપી દઈશું એવું ગ્રાહકે વિનંતી કરી હતી. તો એ બાબતે ખાસ વેપારી કહે છે કે તમે અમારી સાથે આ પ્રકારના વ્યવહારો પ્રથમવાર કરી રહ્યા છો, એટલે કે પહેલી વાર તમે અમારી પાસેથી ઉધાર માલ સામાન માંગી રહ્યા છો. તો એ સ્વરૂપે આગળ આપણે એક વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં કે સામેવાળા ગ્રાહકને શંકા ન જવી જોઈએ કે આ અમારા ઉપર જે છે એ શંકા કરે છે, એવું એમને ન લાગવું જોઈએ. બરાબર, તો એ રીતે લખવાનું છે. તો અહીંયા વેપારી કેવું કહે છે કે વ્યાપારિક શિરસ્તાના ભાગરૂપે આપના આર્થિક દરજ્જા અંગે વ્યાપારી પેઢી તરીકેની માહિતી આપી શકો એ માટે તમે કોઈ અન્ય વેપારી પેઢી અથવા તો તમારી બેંકનું નામ અમને આપો એ જરૂરી છે. જો શબ્દ વાપર્યો છે વ્યાપારિક શિરસ્તો. શિરસ્તો એટલે એક ફોર્મેલિટી કીધું છે. શિરસ્તાને ફોર્મેલિટી એવું કહેવાય કે આ ફોર્મેલિટી છે, કાંઈ તમારા ઉપર શંકા કરવાની વાત નથી, પણ વ્યાપારી આવું હંમેશા જ્યારે પહેલી વાર કોઈને ઉધાર આપતા હોય ત્યારે હંમેશા આવું કરતા હોય છે. બરાબર, એના ભાગરૂપે તમારે કોઈ અન્ય વેપારી પેઢી અથવા તો તમારી જે બેંક છે એનો અમને સંદર્ભ આપવો પડશે અથવા આપવો જરૂરી છે. બરાબર, આ બાબતે જો એક સરસ શબ્દોમાં વ્યાપારિક શિરસ્તા એવા શબ્દથી, એટલે સામેવાળાને પણ એવું ન લાગે કે ના અમારા પર શંકા કરે છે, એને એવી ખ્યાલ આવે કે આ તો પ્રક્રિયા છે જે દરેક વેપારી કરતા જ હોય છે. તો એ બાબતે ખાસ કીધું છે છેલ્લે કે સંદર્ભ આપતો પત્ર તમે મોકલશો પછી ઓર્ડર પ્રમાણે અમે માલ સામાન પહોંચાડવાનું શક્ય બનાવશું. એટલે અમે એ શક્ય બનશે જ્યારે તમે અમને સંદર્ભ આપશો પછી અમે આગળની કાર્યવાહીમાં જશું. એ રીતે આ બેંક અથવા તો પેઢી એનો સંદર્ભ માટેનો વિનંતી કરતો પત્ર બને છે. આ પત્ર કોણ લખે છે? વેપારી લખે છે ગ્રાહકને. ગ્રાહકને એવી વિનંતી કરે છે કે તમે જાણીતી તમારી અન્ય જે પેઢી છે એ અથવા તો તમારી બેંકનો અમને સંદર્ભ આપો અને એ મોકલશો પછી અમે આગળની કાર્યવાહી મુજબ તમારો માલ સામાન મોકલશું. તો આ રીતે બીજા પેરેગ્રાફમાં વાત કરી. ત્રીજા ફકરામાં સંદર્ભની અપેક્ષા સાથે કે ભાઈ તમે ઝડપથી આનો પત્રનો જવાબ આપશો એવી અપેક્ષા સહ આ પત્ર પૂર્ણ કરે છે. બરાબર, તો આ રીતે હંમેશા વેપારી પોતાની કુનેહપૂર્વક ગ્રાહકને પણ ખોટું ન લાગે, શંકા ન લાગે એ રીતે પત્રમાં શબ્દોનો ઉપયોગ કરે છે અને અભિપ્રાય માગે છે, એની માટે વિનંતી કરે છે. છેલ્લે પત્ર પૂરો કરતી વખતે આપનો વિશ્વાસુ સિગ્નેચરમાં તમારે માત્ર XYZ એટલું જ લખવાનું છે અને હોદ્દો ખાસ લખવાનો છે. બરાબર, તો આ રીતે આખો જે પત્ર છે એ એક વિષય બને છે સંદર્ભનો વિનંતી પત્ર. બરાબર, આર્થિક દરજ્જાની જાણકારી મેળવવા માટે તમે અન્ય વેપારી પેઢી અથવા બેંક માટે વિનંતી કરી શકો ગ્રાહકને કે તમે અમને એવા નામ મોકલાવો કે જેને અમે પૂછી શકીએ. પણ આ કેટલી સરસ રીતે એ શબ્દોમાં લખેલું છે. તો આ પહેલો પત્ર થયો જે સંદર્ભની વિનંતી કરતો પત્ર છે. આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો અને નમૂનાનો બીજો જે પત્ર છે એ તરફ જઈએ છીએ જે સંદર્ભ મેળવવા માટે લખેલ વિનંતી પત્રનો જવાબ આપતો પત્ર છે. જો સામે અત્યારે જે આપણે પત્ર જોયો એમાં વેપારીએ વિનંતી કરી કે તમે અમને સંદર્ભ આપો. હવે
એ પત્ર જ્યારે ગ્રાહકને મળશે ત્યારે ગ્રાહક એનો જવાબ આપશે. એ જવાબ શું હોઈ શકે એ તમને અહીંયા બતાવેલો છે. તો એઝ ઇટ ઇઝ પહેલા પેરેગ્રાફની અંદર હવે જે લખનારનું સરનામું છે એમાં હવે ગ્રાહક લખનાર છે, એટલે સામે જે નવવધુ મેળવનાર હતા એ હવે શીર્ષકમાં આવી જશે. નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ નડિયાદ, આખું એડ્રેસ, પિનકોડ નંબર, વેબસાઇટ બધું વ્યવસ્થિત રીતે લખવાનું છે. આમાંથી કોઈ બાબતમાં ભૂલ ન થાય. ઈમેલ લખી શકો, ફોન નંબર લખી શકો, વેબસાઇટ લખી શકો, 2 લખી શકો, 3 લખી શકો, પણ કોઈ પણ એક તો લખવાનું છે. પિનકોડ નંબરની ફરજિયાત છે. આખું એડ્રેસ યોગ્ય રીતે લખાવવું જોઈએ. ત્યાર પછી તારીખમાં 2 એપ્રિલ આવશે. કદાચ તમારે જો 2 એપ્રિલ હોય તો સુધારી લેજો, એમાં 2 એપ્રિલ એવી રીતે લખી નાખજો, આ ભૂલ ન થાય. તો આ ગ્રાહક હવે જવાબ તો ગ્રાહક આપશે, કારણ કે વિનંતી કરી છે વેપારી, એટલે ગ્રાહક એનો જવાબ આપશે. એટલે જે આંતરિક સરનામામાં જે છે એ હવે વેપારીનું સરનામું આવી જશે. સૌંદર્ય કોસ્મેટિક જે આખું વડોદરાનું સરનામું છે એ આંતરિક સરનામામાં આવશે. અને એમાં ક્યાંય ઈમેલ એડ્રેસ કે એવું હોતું નથી, ફોન નંબર હોતા નથી, એ પણ તમને મેં કીધેલું છે. વિષય રેખાને ખાસ લખવી જરૂરી છે. વિષય બને છે અમારી પેઢીના સંદર્ભ અંગે, અથવા તો સંદર્ભના વિનંતી પત્રનો જવાબ આપતો પત્ર, એ રીતે પણ લખી શકો. વિષય હંમેશા શોર્ટમાં લખવાનો યોગ્ય રીતે. મહોદયની જે શુભેચ્છા દર્શક સંબોધન છે એનાથી શરૂઆત કરી અને પહેલા પેરેગ્રાફમાં જે ગ્રાહક વાત કરે છે કે તમારો 27મી માર્ચનો પત્ર મળ્યો. જો જૂનો સંદર્ભ તારીખનો આપવો જરૂરી છે. આ બાબતે તમને વ્યાપારિક શિરસ્તાના પાલનમાં એ પોતે પણ માને છે. એ સ્પષ્ટ કહે છે કે વ્યાપારિક શિરસ્તાના એ પોતે પણ એ પાલન કરે છે. એટલે કે એમને પણ ખબર છે કે આ યોગ્ય રીતે થવું જોઈએ. એવી વાત સાથે કે અમે પણ સમજીએ છીએ કે આ વ્યાપારિક એક પ્રક્રિયા છે, આમાં કોઈ શંકા કરવાની વાત નથી. ત્યાર પછી આગળ વધે છે, પોતાની પરિચય આપે છે. છેલ્લા 10 વર્ષથી નવવધુ જે છે એના સૌંદર્ય પ્રસાધનો ઘણા જે છે વેચી રહ્યા છે અને ઘણું બધું જે છે એમને લાભ પણ થયો છે, આ વેપાર સાથે સંકળાયેલા છે. આર્થિક દરજ્જાની માહિતી મેળવવા માટે કહે છે કે અમે તમને અમારી બેંક અને અન્ય પેઢીનો સંદર્ભ નીચે મુજબ મોકલીએ છીએ. હવે આ જોઈ લો. ખાસ આમાં જે વાત કરેલી છે એ કે શું કહેવા માગે છે, એને 2 નામ આપેલા છે. જુઓ તમે, એક છે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક, જેનું આખું સરનામું ફોન નંબર સાથે આપેલું છે, અને બીજું એની પોતાની બેંકનું સરનામું આપ્યું છે, બેંક ઓફ બરોડા. કોઈ પણ બેંક લખી શકો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, વોટેવર. પણ એમાં પણ એડ્રેસ, ઈમેલ એડ્રેસ વગેરે લખ્યા પછી ખાસ જો તમે બેંક ઓફ બરોડામાં જે કાંઈ એડ્રેસ લખ્યું છે એમાં નીચે લખ્યું છે સીબી નંબર. સીબી નંબર એટલે એને કહેવાશે કરંટ બેંક એકાઉન્ટ નંબર, જેનો નંબર એને લગભગ આ 14 થી 16 આંકડાનો હોય છે, એટલા આસપાસ તમારે લખવાનો. આ જે નંબર છે એને સીબી એટલે કરંટ બેંક, ચાલુ ખાતા નંબર તરીકે કીધું છે. શું કામ આને સીબી એકાઉન્ટ કીધું છે? કારણ કે આ જે નવવધુ છે કે સૌંદર્ય કોસ્મેટિક છે એ બધા વેપારીની રીતનું ખાતું છે, એટલે કે પોતે ધંધાકીય કામ માટે આ ખાતું ખોલાવેલું છે. તો એના અનુસંધાને આ જે ખાતું ખોલાવેલું છે એ ચાલુ ખાતું આવશે, કારણ કે એ ધંધાના કામ માટે છે. જો તમે તમારું પોતાનું ખાતું ખોલાવો તો એ બચત ખાતું બને છે, પણ જ્યારે તમે વેપારી તરીકે પોતાની પેઢીના નામે ખાતું ખોલાવો તો એ સીબી બને છે, કરંટ બેંક એકાઉન્ટ. બચત ખાતાને સેવિંગ બેંક એકાઉન્ટ કહેવાય છે. એટલે અહીંયા સીબી એકાઉન્ટ એ ખાસ નંબર લખવો જરૂરી છે, જે અંદાજિત આ રીતે આપેલો છે. બરાબર. તો આમાં પોતાને એક વેપારી પેઢીનું નામ આપ્યું અને પોતાની બેંકનું નામ અને વ્યવસ્થિત એડ્રેસ સાથે લખ્યું છે. તો આ એણે જવાબ આપ્યો છે કે અમે પણ વેપારિક શિરસ્તામાં માનીએ છીએ અને આ તમને નામ મોકલીએ છીએ. તો આ રીતે બીજા પેરેગ્રાફમાં, ત્રીજા પેરેગ્રાફની અંદર એ માલ સામાન મોકલવા માટે ખાસ કે આ સંદર્ભ જે અમે તમને આપ્યો છે એ તમારી માટે યોગ્ય હશે અને તમે પૂરી વિગતો તપાસી અને પછી અમને ઝડપથી માલ સામાન મોકલી દેજો. છેલ્લે આપનો વિશ્વાસુ સહી અને હોદ્દો એ ખાસ લખવાનું છે, ભૂલાય નહીં. આ રીતે તો સંદર્ભ માટે વિનંતી વેપારીએ કરી, ગ્રાહકે એનો જવાબ આપ્યો, પેઢીનું નામ આપ્યું અને
પોતાની બેંકનું નામ આપ્યું। હવે શું થશે તો આગળ જે પત્ર આવે છે એમાં ખાસ તમારે જોવાનું છે, આ પત્ર બહુ અગત્યનો છે। શાખ ઉપર માલ સામાન માટે જે પેઢી જે વેપારીએ જે નામ આપ્યા છે એટલે માંગ્યા છે એનો ગ્રાહકે અભિપ્રાય માટે બે નામ આપ્યા, જેમાં એક પેઢીનું આપ્યું અને એક બેંકનું આપ્યું, પોતાની બેંકનું। હવે વેપારી જે છે એ પેઢીને અથવા તો બેંકને ગમે એને પૂછી શકે છે, પણ અહીંયા બે ભાગ પડે છે। પહેલાં જે ભાગ આપ્યો છે હવેના જે પત્ર પછી એ એવો છે કે જેમાં એ પેઢીને પૂછે છે અને ત્યાર પછી એક ભાગમાં બેંકને લગતા પત્રોની વાત આવશે। એટલે આપણે જે બે નામ જોયા, કમલ ફાર્મસી અને બીજું બેંકનું નામ બેંક ઓફ બરોડા, એમાંથી વેપારી ગ્રાહકના અભિપ્રાય માટે કમલ જે નામ છે જે કાંઈ એ મુજબ એને પત્ર લખે છે। કોણ લખે છે? વેપારી લખે છે। ગ્રાહક વિશે અભિપ્રાય માટે જે એણે બે નામ આપ્યા હતા એમાંથી એક પેઢીને લખે છે। આ પત્ર જે છે એ ખૂબ અગત્યનો છે, કારણ કે આમાં 3 એડ્રેસ મુજબ તમને સવાલ બની શકે છે। ગ્રાહક વિશે વેપારી પૂછે છે અન્ય વેપારી પેઢીને, જો ઉપર છે અન્ય વેપારી પેઢીને લખવામાં આવતો પત્ર। આ રીતે આ જે છે એ પત્ર વ્યવહાર થયેલો છે। તો એ ખાસ તમારે આ પત્રમાં સમજવાનું છે। આપણે સમજીએ છીએ આ પત્રને। તો આ પત્રમાં સૌંદર્ય કોસ્મેટિક જે પહેલા વેપારી હતા એની જ વાત થઈ રહી છે, એ જ લખે છે પત્ર। પણ કોને લખે છે તો કે ગ્રાહકે જે બે નામ આપ્યા હતા એમાંથી વેપારી પેઢી કઈ હતી તો કે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ, બરાબર, જો એને લખે છે। કોની વિશે પૂછવાનું છે? અભિપ્રાય કોનો માગવાનો છે? ગ્રાહકનો। અને ગ્રાહક કોણ હતા તો કે નવવધુ, બરાબર। એ રીતે આખો જે છે વિષય બન્યો છે। શીર્ષકમાં તો વેપારી પેઢીનું નામ, આખું સરનામું વ્યવસ્થિત રીતે ઈમેલ એડ્રેસ સાથે લખ્યું છે। આંતરિક સરનામામાં તારીખ તો ત્યાર પછી આવી ગઈ, જે કાંઈ તારીખે લખ્યો। આંતરિક સરનામામાં કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ, એટલે જે ગ્રાહકે બે નામ આપ્યા હતા એમાંથી વેપારી પેઢીને લખે છે। બેંકની હજી વાત નથી કરી, એ હજી પછી આવશે। તો એ પણ વડોદરા શહેરના જ છે, વેપારી પણ વડોદરા શહેરના જ છે। ગ્રાહકે આ બે નામ આપ્યા હતા એમાંથી કમલ ફાર્મસીને પત્ર લખે છે અને એને ગ્રાહક વિશે પૂછે છે। તો વિષય ખાસ કરીને લખવો છે, એ ફરજિયાત છે કે શાક પર બાબતે અભિપ્રાય આપવા અંગે। કોનો અભિપ્રાય? નવવધુ નોવેલ્ટી, એ કોણ છે? ગ્રાહક છે, બરાબર। એનો અભિપ્રાય માટે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિકને વેપારી પૂછે છે। શું પૂછે છે એ હવે આપણે પેરેગ્રાફમાં જોઈએ છીએ। પ્રથમ પેરેગ્રાફની અંદર જે નડિયાદ સ્થિત નવવધુ નોવેલ્ટી જે હતી એને આર્થિક અને વ્યાપારિક બાબતે એમણે સંદર્ભ આપ્યો હતો, એ બદલ આ વેપારી આ જે અન્ય વેપારી પેઢી છે એનો આભાર માને છે, બરાબર, કે તમારું નામ આમાં જણાવ્યું હતું એટલે અમે તમને પત્ર લખીએ છીએ, એ બદલ તમારો પહેલાં આભાર માની લઈએ છીએ। તો આ રીતે પહેલા પેરેગ્રાફમાં શરૂઆત થશે। બીજા પેરેગ્રાફની અંદર જે વાત કરે છે એ વિગતવાર છે કે જે ગ્રાહકે માગણી કરી હતી 3 લાખ રૂપિયા જે માલ સામાન છે એમાં 50 દિવસની શાખ ઉપર એ મેળવવા માંગતા હતા। જો આગળ પત્રમાં હતું 50 દિવસની શાખ પર રકમ નહોતી આપી, આમાં રકમે આપી છે કે 3 લાખ રૂપિયા, અંકે રૂપિયા 3 લાખ, કાઉન્સમાં પણ આવું લખવું એ ખાસ જરૂરી છે। એ શાખ ઉપર મેળવવા માંગે છે। તો વેપારી એવું કહે છે કે એમની જે વિશ્વસનીયતા છે, જે વ્યવહાર છે અને આર્થિક દરજ્જા, એની માહિતી તમે આપીને અમને આભારી કરશો। તમે અમને અભિપ્રાય આપો કે આ જે વેપારી, આ જે ગ્રાહક અમારી પાસેથી ઉધાર માલ સામાન લેવા માંગે છે એ ખરેખર વેપારી તરીકે કેવા છે, બરાબર। તો એની વિશે વાત કરે છે। તો એ અભિપ્રાય માટે વ્યાપારિક આ એમની સાથે વ્યાપારિક જોડાણ માટે પણ અગત્યનું બની રહે છે, એવું વેપારી કહે છે કે તમારો જે અભિપ્રાય છે ને અમને વ્યાપારિક સંબંધ માટે પણ અમારી માટે ખૂબ નિર્ણય લેવામાં પણ અમને મદદરૂપ થશે, એવી વાત સાથે એ આ પેરેગ્રાફમાં વિનંતી કરે છે। અને ખાસ એવું કહે છે કે તમે જે કાંઈ માહિતી આપશો એ અમારી માહિતી અમે ગોપનીય રાખશું, એટલે અમે કોઈને કહેશું નહીં કે તમે અમને આ જાણકારી આપી છે, બરાબર। આ રીતે એ પેરેગ્રાફમાં વાત કરે છે અને છેલ્લે એ કહે છે કે તમારે પણ ભવિષ્યમાં આવી જરૂરિયાત પડશે તો અમે યોગ્ય સહકાર આપશું।
અમે પણ એની ખાતરી આપીએ છીએ. આ રીતે આખી વાત જે છે એ પૂર્ણ કરે છે. આપનો વિશ્વાસુ સહી હોદ્દા સાથે આખો પત્ર લખે છે. આ પત્ર ખૂબ જ અગત્યનો છે તમારી માટે, કારણ કે આની અંદર જે કાંઈ માહિતી આપેલી છે એ ત્રણેયની પેઢી, વેપારી અને ગ્રાહક ત્રણેયની વાત કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ સાથે આ 3 પત્ર આજે આપણે જોયા છે. અહીંયા હું લેક્ચર પૂર્ણ કરતાં પહેલાં તમને જે વિજ્ઞાપન પત્રનું જે ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું છે એની તમારે ફેરબુક જે છે એ તૈયાર કરવાની છે. બરાબર, સ્વાધ્યાયમાં લખવાનો છે. તો આ તમારું આ લેક્ચરનું હોમવર્ક રહેશે. નવા લેક્ચરમાં આના જે હજી આગળના જે પત્રો છે આર્થિક દરજ્જાની વાત કરતા એ વિશે આપણે પરિચિત થશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.